મોડાસા, ભરૂચ અને ગોધરામાં મળેલી ભવ્ય સફળતા બાદ TV13 ગુજરાતી આણંદ ખાતે મહાસન્માન પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિતિ આપી હતી। આ તમામ વચ્ચે આણંદના વિકાસને વેગ આપતો મુદ્દો TV13 ગુજરાતીના એડિટર દીપક રાજાણી ઉઠાવ્યો હતો અને ઉમેર્યું હતું કે આણંદ શહેરમાં એક टाउन होलનું નિર્માણ કરવું શહેરીજનોના હિતમાં રહેશે। બાદમાં બસ આ વાતને ટેકો આપતા રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને શહેરીજનોને આણંદમાં અદ્યતન ટાઉન હોલ બનાવી આપવાની ખાતરી આપી હતી। આ ચર્ચાએ વાતનો પુરાવો છે કે સમયાંતરે TV13 ગુજરાતી સામાજિક મુદ્દાઓને વેગ આપતું રહ્યું છે અને હંમેશા સમાજને પડખે રહી सामाजिक जवाबदारी निभावતું રહ્યું છે, જેની સાથે સરકાર તરફથી પણ આ સામાજિક અભિગમ દાખવીને વિકાસના કાર્યોને વેગ આપવામાં આવે છે। આમ આણંદ ખાતે ઝડપથી ટાઉન હોલ શરૂ થઈ જાય એ માટે આપણે બધાએ પ્રયાસો કરવા છે। આપણા મનમાં એક સવાલ થવો જોઈએ કે અમદાવાદ, બરોડા, સુરત સહિતના શહેરોમાં જે નાટક, સંગીત અને જે ડાયરાના કાર્યક્રમો થાય છે, ભલે ડાયરાના કાર્યક્રમો માટે તો એક મોટું મેદાન આપણને મળી જતું હોય, પરંતુ બીજા શહેરોમાં જે રીતના ટાઉન હોલ હોય છે એ ટાઉન હોલ બહુ ઝડપથી આણંદમાં થવો જોઈએ, જેના હિસાબે સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને સંગીતની પ્રવૃત્તિ અને નાટ્યની પ્રવૃત્તિ જે જોવા માટે તમારે બરોડા ન જવું પડે, ઘર આંગણે આપણે આ સુવિધા મળી જાય। દીપકભાઈ, તમે જે અમને પ્રશ્નો રજૂ કર્યા છે, અહીંયા એક સારો મજાનો હોલ હોય, કારણ કે આ પણ કલા ક્ષેત્રની નગરી છે આણંદ, અમારું ભાવનગર છે એવું નથી। અહીંયા અનેક કલાકારો એ બહારથી રહ્યા છે ને અહીંના છે ને, જે અમે સાંભળ્યા છે, મેં, કીર્તિભાઈ, દીપકભાઈ, આપ સૌએ, તો એક માધ્યમ તરીકે એકાગ્ર થવાનું રંગમંચ અહીંયા બને એમના માટેનું તમને ભરોસો હું યોગેશભાઈ, કમલેશભાઈ આપી છીએ કે તમે ઈચ્છો ને એવું બનાવશો અહીંયા।